Morning dear students, Jai Shri Krishna. In the last video we discussed about the privatization, right? આપણે privatization જોયું હતું એનો ને તમને કીધું હતું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, સો જોઈ લેજો બરાબર. સો આ સાથે આપણે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન એ 3 ટોપિક કમ્પ્લીટ કર્યા હતા. હવે આજે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા. ઓલ્સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. એક્ઝામમાં પૂછી શકે એવો ટોપિક છે, એની અંદરના જે ટાઇપ્સ છે એ બધા સેપરેટલી બી પૂછાઈ શકે છે એક્ઝામમાં. હવે ઇકોનોમિક રિફોર્મ્સ થયું ને આપણે જોયું કે લિબરલાઇઝેશન છે, ગ્લોબલાઇઝેશન છે, એમાં આપણે જોયું કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે છે બરાબર તેને થોડીક છૂટછાટ આપવામાં આવી, બરાબર જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે હતા બરાબર તે થોડાક લિબરલ બનાવવામાં આવ્યા, રાઈટ. સો પણ હવે આપણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે થાય છે એનો મીનિંગ શું છે બરાબર, કયા કયા ટાઇપ્સના તેના વિશે ડિસ્કસ કરવાના છે. જોઈએ. Foreign investment became an important concept of the process of globalization. Under a relatively closed and controlled economy, excessive foreign exchange needs of Indian economy for the purpose of investment, imports of essential goods and services, technological imports, etc. બરાબર. ઇન્ડિયાએ કશે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, રાઈટ, કઈ વસ્તુનું આપણે ઇમ્પોર્ટ કરવું હોય, ઇસેન્શિયલ ગુડ્સનું, તો એ બધા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કેવું છે, ઇસેન્શિયલ છે. કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટની શું થશે, ફોરેનની કરન્સી ઇન્ડિયામાં આવશે. સો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇસેન્શિયલ ફોર ધીસ પર્પસ. Were made the borrowing from the international organization and foreign governments. As there were several controls on foreign investment, we had to buy more goods and technology for abroad, for which we need foreign exchange. Right? આપણને જ્યારે બી ગુડ્સ ને સર્વિસીસ ફોરેનથી આપણે અબ્રોડ કરીએ, અબ્રોડથી આપણે ઇમ્પોર્ટ કરીએ, રાઈટ, એટલે કે ફોરેનથી આપણે કોઈ બી ગુડ્સ સર્વિસીસ છે, ટેકનોલોજી છે, એ બધું ઇમ્પોર્ટ કરીએ તે વખતે આપણે શું જોઈએ, ફોરેન એક્સચેન્જ જોઈએ. આપણે એ લોકોની કરન્સીમાં આપણે મની પે કરવું પડે, બરાબર. આપણે અમેરિકાથી કઈ વસ્તુ પરચેસ કરવી હોય તો આપણે શેમાં પેમેન્ટ કરવું પડે, ડોલરમાં પેમેન્ટ કરવું પડે. તેવી રીતે લંડનથી પરચેસ કરવું તો પાઉન્ડમાં પે કરવું પડે, બરાબર. તેવી રીતે ડિફરન્ટ કન્ટ્રીઝમાંથી આપણે પરચેસ કરીએ તો આપણે એ લોકોની કરન્સીમાં આપણે પેમેન્ટ કરવું પડે છે. નાઉ આફ્ટર 1991 એટલે કે જ્યારે એલપીજી એટલે ઇકોનોમિક રિફોર્મ થયો તેના પછી કઈ સિચ્યુએશન થઈ, તો આફ્ટર 1991 ઇન્ડિયા અલોડ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા in certain areas in increasing proportion. બરાબર, આપણે જોયું કે જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એસ એક્સ્ટ્રા જે ઇન્ડિયામાં વધ્યું ડિફરન્ટ પ્રોસેસ, બરાબર, એટલે કે સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે. પહેલા ગુડ્સ સેક્ટરમાં વધ્યું છે, બરાબર, પહેલા કન્ઝ્યુમર ગુડ્સમાં વધ્યું છે, આફ્ટર તે સર્વિસીસમાં વધ્યું છે, રાઈટ. એવી રીતે ધીમે ધીમે ડિફરન્ટ સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થયું છે. એનાથી શું થયું, such investment would decrease our dependency on foreign borrowing. એટલે કે જે આપણે ફોરેન પાસે બોરો કરવું પડતું હતું, બરાબર, કે જે આપણે જોયું હતું કે જે વર્લ્ડ બેંકે એટલે કે જે મોનેટરી ફંડ છે, બરાબર, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે આપણને બોરો આપવાની ના પાડી દીધી હતી, બરાબર, લોન આપવાની ફર્ધર ના પાડી હતી. તો તે લોકો પર ડિપેન્ડન્સી આપણે શું થઈ ગઈ, ડિક્રીઝ થઈ ગઈ. બીકોઝ હવે આપણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટને વેલકમ કર્યું તો આપણે જોઈએ છે ઘણી બધી એમએનસીસ, ધેટ મીન્સ કે મલ્ટીનેશનલ કંપનીઝ છે, પછી આપણા સ્ટોક માર્કેટ લઈ લો, બરાબર, એ બધામાં ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ આવે છે. તેનાથી શું થશે, ફોરેનની કરન્સી ઇન્ડિયામાં આવશે, અને ફોરેનની કરન્સી ઇન્ડિયામાં આવશે તો આપણે કશેથી બી કોઈ બી વસ્તુ પરચેસ કરવી હોય, બરાબર, રેસ્ટ ઓફ ધી વર્લ્ડ પાસેથી, બરાબર, ડિફરન્ટ કન્ટ્રીઝ પાસેથી, તો આપણી પાસે કરન્સી છે તેનાથી આપણે પરચેસ કરી શકશું. Decrease our dependency on foreign borrowing as investment by efficient foreign companies will create employment, produce variety of goods, raise tax incomes and bring technologies. બરાબર, એનાથી શું થયું કે ફોરેન કંપનીઝ જે છે તે ઇન્ડિયામાં આવી ડિફરન્ટ, બરાબર. આપણે મોબાઈલની બી વાત કરીએ તો એમઆઈ લઈ લો, ઓપ્પો, વિવો, એ બધાની કંપની બી ઇન્ડિયાની મેન નથી, બરાબર, અલગ કન્ટ્રીઝની છે, બટ ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ થઈ છે હવે કન્ટ્રીઝ એ કંપનીઝ, બરાબર, ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ થઈ છે. તો એવી રીતે અલગ કંપનીઝ ઇન્ડિયામાં આવે છે, એનાથી એમ્પ્લોયમેન્ટ બી ક્રિએટ થાય છે, આપણને વેરાયટીઝ ઓફ ગુડ્સ બી મળે છે, બરાબર, ટેક્સ ઇન્કમ બી ગવર્મેન્ટની ઇન્ક્રીઝ થાય છે, અને ન્યૂ ટેકનોલોજી બી મળે છે, રાઈટ. સો શું થશે, એમ્પ્લોયમેન્ટ બી ઇન્ક્રીઝ થશે, ઇન્કમ બી ઇન્ક્રીઝ થશે, tax income भी increase થશે, taxes
ઇન્ક્રીઝ થશે અને ટેકનોલોજી બી ઇન્ક્રીઝ થશે. તો આ બધા બેનિફિટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ થી ઇન્ડિયાને મળશે. હવે ટાઇપ્સ ઓફ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, તો ટુ ટાઇપ્સ છે, FII એન્ડ FDI. બરાબર, 1 માર્ક્સ માં પૂછી શકે છે. નાઉ what is FII? FII stands for foreign institutional investment. Right, foreign institutional investment, right, FII. આનો ફૂલ ફોર્મ બી 1 માર્ક્સ માટે યાદ રાખવાનું. FDI, that means foreign direct investment. Foreign direct investment and foreign institutional investment. તો જો તમને એક માર્કમાં પૂછાય કે સ્ટેટ ધ ટાઇપ્સ ઓફ ધી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, તો તમારે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એવું લખવાનું છે. FII ને FDI નથી લખવાનું, રાઈટ? તો માર્ક્સ કટ થશે. 1 માર્કની જગ્યાએ 1 માર્કની જગ્યાએ કદાચ 0.5 આવે કે નહીં પણ આવે. તમારે શું લખવાનું છે? ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આ લખશો તો જ તમને માર્ક મળવાના છે, રાઈટ? હવે એક પછી એક આપણે ડિસ્કસ કરી બેવના મીનિંગ. Firstly, FII, that means foreign institutional investment. Foreign institutional investments means what? કે એ લોકો આપણી ઇન્ડિયામાં ડાયરેક્ટ કંપનીમાં કે એમાં ઇન્વેસ્ટ નથી કરતા, બરાબર? કોઈ જગ્યાએ ડાયરેક્ટલી ઇન્વેસ્ટ નથી કરતા, બટ અલગ અલગ કંપનીના શેર્સ છે, બોન્ડ્સ છે, ડિબેન્ચર છે, રાઈટ? એ બધામાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. It is called the foreign institutional, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર્મમાં ઇન્વેસ્ટ કરે, રાઈટ? ડિરેક્ટલી કોઈમાં ઇન્વેસ્ટ નથી કરતા, બટ ઇન્સ્ટિટ્યૂટ ફાઇનાન્શિયલ ફોર્મમાં ઇન્વેસ્ટ કરે. It is known as foreign institutional investment, રાઈટ? આપણે શેર માર્કેટ ને એ બધું જોઈએ, બરાબર? બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, બરાબર? તો તેની અંદર જે અલગ અલગ કંપનીના શેર લિસ્ટેડ થયા હોય, રાઈટ? તમે ગુજરાત ગેસ લઈ લો, રિલાયન્સ લઈ લો, બરાબર? બીપીકો લઈ લો, એ બધા અલગ અલગ કંપનીના શેર્સ ત્યાં લિસ્ટેડ થયા હોય, તો એ કંપનીની અંદરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. બધા અલગ અલગ બેંકના પણ શેર આવે છે, ICICI ને 2 શેર આવે છે, બરાબર? પછી એ ટાઈપના અલગ અલગ જે IDBI છે, રાઈટ? એ બધી અલગ અલગ બેંકના પણ શેર આવે છે. તે શેરની અંદરમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરે, ઇટ ઇઝ કોલ્ડ ધી FII, રાઈટ? ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. જોઈએ અંદર આપણે. Some foreign companies do not invest in plant and machinery in another country, say India. They invest funds in financial institutions and bond, stock, share markets in another country. Right? That means કે અમુક કંપની એટલે કે અમુક કંપનીઝ એવી હોય કે જે કોઈ બી અલગ બીજી કન્ટ્રીમાં ડાયરેક્ટલી ઇન્વેસ્ટ નથી કરતી, પ્લાન્ટ મશીનરી કે કોઈ નવી કંપની ઊભી નથી કરતી, બટ કોઈ કંપની જે છે એના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બોન્ડ્સમાં ઇન્વેસ્ટ કરે છે, રાઈટ? They buy such stocks from the bonds or share market in that country. તેના શેર બોન્ડ્સ ને એવું પરચેસ કરે છે, શેર્સ પરચેસ કરે છે. આપણે જો તમે બીએમાં જોતા છે ને, ઇક્વિટી શેર પરચેસ કરે, પ્રેફરન્સ શેર પરચેસ કરે, બરાબર? એવી રીતે અલગ અલગ શેર પરચેસ કરે છે. Such investment is called foreign institutional investment or portfolio investment. બીજું નામ શું છે આનું? પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ? આ નામ બી યાદ રાખજો. And such companies have a register in India as a foreign institutional investors, બરાબર? એ લોકોને શું કહેવાશે? એની અંદરમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે ફોરેન કંપની વાળા આપણા ઇન્ડિયાના કોઈ કંપનીના શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, તે લોકોને કયા નામે ઓળખાશે? ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. In India, they can invest only up to limit specified by the rules. એટલે અમુક લિમિટ સ્પેસિફાઈડ કરેલું હોય કે કોઈ કંપનીના ઇક્વિટી શેર્સ છે, બરાબર? ફોર એક્ઝામ્પલ રિલાયન્સના શેર્સ છે, તેમાં 20 કે 30% જ ફોરેનર્સ લોકો ઇન્વેસ્ટ કરી શકે.
તેવી રીતે લિમિટ સેટ કરી હોય તો એટલા જ પર્સન્ટેજ એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. બાકીનું જે 70% કે એટલું હોય તે કોનું ઇન્વેસ્ટમેન્ટ હોય? ઇન્ડિયન પીપલનું ઇન્વેસ્ટમેન્ટ હોય એની અંદરમાં. They have no direct stake in the management of the home company. Right? Direct stake કોઈ બી નથી એનું, એટલે એ કોઈ મેનેજમેન્ટ નહીં કરી શકે. Hence, financial capital comes to the home country through the stock market. Home country એટલે કે ઇન્ડિયા. અહીંયા આપણા માટે હોમ કન્ટ્રી એટલે શું લેવાનું છે? હોમ કન્ટ્રી એટલે આપણે કઈ લેવાની છે? ઇન્ડિયા. એટલે ઇન્ડિયામાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, બરાબર, તો એ લોકો પણ એની અંદરમાં મેનેજમેન્ટ નહીં કરી શકે, ખાલી ઇન્વેસ્ટ કરી શકશે. રાઈટ? ઇન્વેસ્ટમેન્ટ કરશે તો આપણે શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો લોકોને પ્રોફિટ તો થવાનો ને, ડિવિડન્ડ તો મળવાનું જ છે ને. રાઈટ? પણ આપણને બી એવી રીતે શું મળશે? ફોરેનની કરન્સી મળશે આપણને. અહીંયા લખ્યું છે કે ફાઇનાન્શિયલ કેપિટલ કમ્સ ટુ ધી હોમ કન્ટ્રી, એટલે ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ કેપિટલ કેવી રીતે આવતી છે? સ્ટોક માર્કેટના થ્રુ આવતી છે. રાઈટ? This type of investment come to the home country in a very short span of the time where foreign companies buy shares of the home country in the large amounts, and it can also leave the home country in an equal short span of the time when foreign companies sell the home country's share in the bulk. આનો એક ડિસએડવાન્ટેજ છે, બરાબર? ડિસએડવાન્ટેજ છે આનો કે શોર્ટ ટર્મમાં બહુ બધા ચેન્જીસ થઈ જાય છે. કોઈ વખત શું કરે, એક સામટા એ લોકો શેર પરચેસ કરી દેતા છે, બરાબર, શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે કોઈ વખત બલ્કમાં શેર પરચેસ કરી દે છે એ લોકો. એટલે શું થશે? બહુ બધી કરન્સી ઇન્ડિયામાં આવી જશે, બરાબર, લોટ્સ ઓફ કરન્સી ઇન્ડિયામાં આવી જશે. અને લોટ્સ ઓફ કરન્સી ઇન્ડિયામાં આવી જશે અને શું કરશે એ લોકો? શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં સેલ પણ કરશે. બલ્કમાં બાય બી કરશે અને બલ્કમાં શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં સેલ બી કરશે. એટલે શું થશે? આખી જે ફાઇનાન્શિયલ માર્કેટ છે ને તે ઊંચું નીચું થઈ જશે. જ્યારે એ લોકો બાય કરશે ત્યારે બહુ બધી કરન્સી ઇન્ડિયામાં આવી જશે, બરાબર, અને જ્યારે સેલ કરશે ત્યારે એવી જ રીતે બહુ બધી કરન્સી ઇન્ડિયામાંથી જતી રહેશે. રાઈટ? એટલે આ એક ડિસએડવાન્ટેજ ટાઈપનું બી થશે. Hence, funds take a flight and in and out of the country easily, and thus this is considered to be risky and unstable kind of foreign capital. એટલે કેટલા ટાઈમ રહેવાની છે, કેવી રીતે રહેવાની છે, એનું કોઈ બી આપણે કહી શકતા નથી. કેવી છે? અનસ્ટેબલ છે. અનસ્ટેબલ છે, રિસ્કી છે. રાઈટ? કેટલા ટાઈમમાં રહી છે? 1 યર, 2 યર, 3 યર, કેટલા યર માટે રહી છે ફોરેન કરન્સી આપણા ઇન્ડિયામાં, તે કઈ કહી શકાતું નથી. લોકોને જ્યારે વિચાર આવે ત્યારે બહુ બધા શેર પરચેસ કરી દે છે. એમ લાગે કે મારે સેલ કરી નાખવા છે તો બલ્કમાં સેલ બી કરી દે છે. રાઈટ? એટલે આ એક ટાઈપનું રિસ્કી કહેવાશે. એનાથી આખું ફોરેન માર્કેટને ઇમ્પેક્ટ કરશે. ક્લિયર થઈ ગયું? FII એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેસ્ટ ઇન શેર, bonds, debenture, etc. ક્લિયર? Now, FDI, foreign direct investment. FII સેપરેટલી તમને 2 માર્ક્સની અંદરમાં પૂછી શકવાના ચાન્સીસ છે, બરાબર, ઇમ્પોર્ટન્ટ છે, સેપરેટલી 2 માર્ક્સમાં પૂછી શકે. હવે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વર્ડ પરથી જ ખબર પડે કે ડાયરેક્ટલી કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. રાઈટ? કોઈ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, પ્લાન્ટ્સમાં ઇન્વેસ્ટ કરે, કોઈ પોતાની આખી નવી કંપની અહીંયા એસ્ટાબ્લિશમેન્ટ કરે. રાઈટ? It is called the foreign direct investment. જોઈએ, when the home country invites capital by allowing, home country એટલે કે આપણે, right, by allowing foreign investors or company to produce and sell directly in India, directly in India, India માં પ્રોડ્યુસ કરો અને ઇન્ડિયામાં સેલ કરો, then such investment is called the foreign direct investment. Right? ડાયરેક્ટલી ઇન્વેસ્ટ કર્યું છે, પ્રોડ્યુસ બી કરે છે કોઈ બી ગુડ્સ કે સર્વિસીસ નું અને સેલ બી કરે છે. In FDI, foreign companies directly set up their business in India by constructing their plants,
પ્લાન્સ કન્સ્ટ્રક્ટ કરશે, ટેકનોલોજી આવશે, bringing of technology और collaborating with Indian company અથવા તો શું કરશે, કોઈ ઇન્ડિયન ની કંપની સાથે કોલેબોરેટ કરશે. એટલે એમ કહે છે કે પ્રોડ્યુસ તમે કરો, ઇન્વેસ્ટમેન્ટ મારું, પૈસા મારા, રાઈટ? પ્રોડક્શન સેલ્સ તમારું, એટલે કામ તમે કરો, અંદર ઇન્વેસ્ટમેન્ટ અમે કરીએ. એવી રીતે કઈ બી રીતે કોલેબોરેટ કરશે, પાર્ટનરશિપ કરશે એક ટાઈપનું, બરાબર? કોઈ બી ઇન્ડિયન કંપની સાથે અથવા તો પોતે જ આખી નવી ટેકનોલોજી, પોતે જ આખી નવી કંપની ઊભી કરશે. કોલેબોરેટિવમાં આપણે એમએનસી કંપની સાંભળીએ છીએ, બરાબર? ધેટ મીન્સ કે મલ્ટીનેશનલ કંપનીઝ, રાઈટ? એ લોકો શું કરે છે, આ રીતે મોટે ભાગે અમુક ફોરેનની કંપની સાથે કોલેબોરેટ કરતા હોય છે.